સ્વામિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના. હું બિલીમરથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 4/6/2024 ને મંગળવાર, વૈશાખ વદ 13 તિથિ છે. મિત્રો, આજે ભૌમ પ્રદોષ છે. આજે શિવરાત્રી પણ છે. આજના દિવસે અમુક પ્રાંતોમાં વડ સાવિત્રી પૂનમનું વ્રત કરતા હોય છે. આપણે ત્યાં નથી. આપણે ત્યાં આવતા મહિને છે 21 તારીખ. આજે ભૌમ પ્રદોષ છે. બહુ જ મહત્વ છે શિવની પૂજા આરાધનાનું. આજે મંગળવાર છે ને, એટલે હનુમાનજીની ઉપાસના આરાધના કરવાનું પણ એક અનેરું મહત્વ. પ્રથમ ભગવાન શંકર અને અંત ભગવાન શંકરનો જે છેલ્લો અવતાર છે તે હનુમાનજીનો છે. એનું એક બહુ જ મહત્વ. આજે હનુમાનજીના મંદિરે જઈને વાગો કરવો જોઈએ, હનુમાનજીની ઉપાસના આરાધના કરવી જોઈએ, ત્યાં બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ, 40 પ્રદક્ષિણા હનુમાનજીની કરવી જોઈએ, હનુમાનજીને લાડુ ધરાવવો જોઈએ. બહુ મહત્વ છે. તેમજ આજે ભગવાન શંકરની સાંજના સમયે પૂજા કરવી જોઈએ. આપણી કુંડલીમાં મંગળનું એક બહુ જ મહત્વ છે. ઘણા મંગળને અશુભ માને છે, પણ જેનામાં મંગળનું શુભ નથી, એનામાં કોઈ શક્તિ નથી, એને કોઈ દેવી શક્તિ પ્રાપ્ત નથી. મંગળને પાવરફુલ કરવા માટે આજના દિવસે મંગળ પાવરફુલ શુભ બનાવવા માટે આજના દિવસે જે વ્રત કરે પ્રદોષનું, એની પર મંગળની પણ કૃપા થાય છે, અને શંકરની પણ ભગવાનની કૃપા થાય છે, અને હનુમાનજીની પણ કૃપા થાય છે. થાય તો ચોક્કસ વ્રત કરવા છે, કારણ કે આજે ગંગા તિથિ કહેવાય. શિવ પુરાણમાં કહ્યું છે કે પ્રદોષ અને શિવરાત્રી સાથે હોય તો તેને ગંગા તિથિ કહેવી, કે અનેરું ફળ પ્રાપ્ત કરાવનારી છે. સાંજે સંધ્યાકાળે ભગવાન શંકરની પૂજા કરશો તો બ્રહ્મ પ્રદોષની પૂજા ગણાશે, અને રાત્રે પૂજા કરશો શિવરાત્રી ગણાશે. આજે ગોળના પાણીથી ભગવાનનો અભિષેક કરવાનું બહુ મહત્વ છે. મિત્રો, હવે પછીના જે વિડીયો આવે છે મારા, એમાં બધા મુહૂર્તો પણ થોડા થોડા કહેતો છે, એટલે તમે જોઈ શકો છો. મુહૂર્ત અમુક જેમ કે એન્ગેજમેન્ટ છે, ચાંદલા વિધિ જે કહેવાય, એના મુહૂર્તો છે, વાસ્તુના મુહૂર્તો છે, લગ્નના મુહૂર્તો છે. જેમ જેમ આપતા જશું તેમ તેમ હું કહેતો. તો આજના દિવસે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરો, બહુ શુભ ફળ પ્રાપ્ત. ગોળના પાણીથી અભિષેક કરો મહાદેવનો. પુરાણોક્ત રુદ્રાભિષેકનો પાઠ આપણે મૂકેલો છે, તેના પરથી જોઈને કરી શકો છો. આજે જે બાળકનો જન્મ થાય છે ને, તિથિ ગણાય છે 13. આ 13 તિથિ આજે મળસ્કે 20 મિનિટથી શરૂ થઈ રાત્રે 10:02 પૂર્ણ થઈ જાય છે, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની 14 તિથિ ગણાય. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ભરણી. આ ભરણી નક્ષત્ર આજે મળસ્કે 6 મિનિટથી શરૂ થઈ રાત્રે 10:36 પૂર્ણ થઈ જાય છે. આ ભરણી નક્ષત્ર ઘણું અશુભ માનવામાં આવે છે. આ ભરણી નક્ષત્રમાં જે બાળકનો જન્મ થાય છે એની પર વારે ઘડી આપત્તિ આવે છે, યમથી ભય રહે છે, અકસ્માત થવાના વગેરેના યોગો ઉભા થતા હોય છે. ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શોભાન. આ શોભાન યોગ આજે સવારે 6:12 પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને અતિકંડ યોગ ગણાય. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ગર. આ ગર કરણ આજે સવારે 11:10 પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વણિજ કરણ ગણાય. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મેષ. મેષ રાશિ અંદર અક્ષર આવે છે અલય. મેષ રાશિનો સ્વામી મંગળ છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ એ બધાની રાશિ મેષ ગણાશે. આ મેષ રાશિ 5 તારીખે મળસ્કે 4:14 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ મેષ ગણાશે. મિત્ર, રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ મહત્વ છે. દર વખતે કહું છું, યોગ્ય પ્રમાણે પૂજા વિધિ કરાયેલો, જેથી કરીને જીવન સરળ બની જશે. આજે જો કે અમારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ હોય, કે અમારા કોઈ પરિવારના સદસ્યની વર્ષગાંઠ હોય, એ આજના દિવસે તમારી મેરેજ એનિવર્સરી હોય, આ બધા પર્વની તમને ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્ર, આજના દિવસે જે લોકોની પણ વર્ષગાંઠ છે એ આજનું સુકન કરી લો. આખું જીવનમાં શુભ ફળ પ્રાપ્ત થશે. આખું વર્ષ એટલું સુંદર રીતે પ્રાપ્ત થશે કે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ રહેશે. ઘણો શુભ દિવસ છે આજે. આજનું સુકન કરેલું હશે તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે. આજે જો કે મારા સબસ્ક્રાઇબ મિત્ર પોતે એમના પરિવારમાંથી કોઈ સદસ્ય, મારા પરિવારમાંથી કોઈ સદસ્ય આજે કોઈ જગ્યા પર નોકરી માટે જઈ રહ્યા છે, ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે,
या नवो धंधो वेपार चालू करवा जई रह्या छे, या આજના દિવસે કોઈ હરીફાઈમાં ભાગ લઈ રહ્યા છે રમતગમતમાં, આજે કોઈની પરીક્ષા હોઈ શકે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ વિદેશ જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોઈ શકે, કોઈની ડિલિવરી હોઈ શકે, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે, આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો, એ બધા કાર્યમાં ભગવાન શંકર તમારી સહાયરૂપ થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરો. આજના દિવસે તમે જે કાર્ય કરવા જઈ રહ્યા છો એ કાર્યની અંદર દિવ્ય સફળતા પ્રાપ્ત ત્યારે થઈ શકે કે તમે આજે સુકન કરેલું હશે. કારણ કે આજનો દિવસ બીજી બધી રીતે બહુ યોગ્ય નથી, એટલે સુકન કરીને કાર્ય કરશો તો સારી સફળતા મળી શકશે. બને ત્યાં સુધી આજે કોઈ કાર્ય ન કરશો, બહુ યોગ્ય દિવસ નથી, પરંતુ સંજોગો વરસાદ કરવું પડે એમ જ છે તો ઠીક છે, આજે સુકન કરી લેજો. આજના દિવસે તમે ઘરેથી નીકળો છો, મંગળવાર છે, મોટા ભાઈને, કાકાને, કાકીને, કોઈ ફુવાને વંદન કરીને જાઓ, દેવસ્થાનમાં વંદન કરીને જાઓ. ભગવાનને કહેવાનું મારા બધા કાર્યમાં સાથે રહેજો, તો ગમે એવા અશુભ દિવસોમાં પણ તમને થોડી ઘણી રાહત મળશે અને તકલીફ ઓછી આવશે. આજના દિવસે ખાસ કરીને કૂતરાને ભાખરી, ઘઉંની ભાખરી જે બનાવવામાં આવે તેની પર ગોળ ઘી લગાવી સાંજના સમયે કૂતરાને ખવડાવવાથી ભય, રોગ, શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થાય છે. આજના દિવસે આખા દિવસમાં જે કાર્ય કરવા માટે શુભ સમય છે તે જોઈ લઈએ. આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે, તેમજ બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, તેમજ સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, તેમજ રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યમાં સારામાં સારી સફળતા પ્રાપ્ત કરી શકો. આજના દિવસે તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા 15 દિવસમાં છે, બાકી બિલકુલ ઓછી છે. આજના દિવસે બને ત્યાં સુધી ના કોઈ ખરીદી કરશો, ન કોઈ વેચાણ કરશો, ન કોઈ કાર્યનો આરંભ કરશો, કારણ કે આજે કરેલું કાર્ય તમને લાંબો સમય સુધી સુખ નહીં મળવા દે, નહીં ભોગવવા દે. એમાં ખાસ કરીને કોઈ કિંમતી વસ્તુની ખરીદી ન કરશો, ચોરાઈ જવાની શક્યતા રહે છે. આજના દિવસે કોઈ એફડી મૂકે છે, એફડી નહીં મુકાય, એટલે લાંબા ગાળા માટે તમે પૈસા વ્યાજે મૂકો છો, પછી સરકારી હોય કે પ્રાઇવેટ હોય, એમાં તમને એનું સુખ પ્રાપ્ત નહીં થઈ શકે. ટૂંક સમયમાં એ તોડવા પડશે અને કોઈ પણ એવા ખર્ચા આવી પડે જેમાં તમારે વાપરવા પડશે. મતલબ આજના દિવસે કોઈ કાર્ય ના કરશો, બહુ યોગ્ય દિવસ નથી. પશુ ખરીદવા માટે ઉત્તમ દિવસ છે, બાકી બીજા કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. આજે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો, છુપા પ્રેમ સંબંધો પકડાઈ જશે, એનો ભય સતત રહેશે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી તમારી સાથે કોઈ છલ કપટ કરી જાય છે, તમને કોઈ છેતરી શકે છે, મોટે ભાગે કપડા ચોરાઈ પણ જશે, એટલે બહુ યોગ્ય દિવસ નથી. આજના દિવસે ભૂલમાં પણ નવા વસ્ત્ર ધારણ ન કરશો, અને ભૂલમાં પણ કરી લીધા છે તો કોઈ જયારે સારા દિવસ આવે ત્યારે પાછા નવા વસ્ત્ર ધારણ કરી લે તો કાર્યમાં સફળતા મળશે. અને આજે સંજોગો વરસાદ જ તમારે કંઈ કરવું પડતું હોય, સંજોગો વરસાદ તમારે નોકરીનો ઇન્ટરવ્યુ વગેરે જવું પડે, વિદેશની યાત્રા કરવી જ પડે એમ છે, એવું બધા કાર્ય હોય તો આજે સુકન કરીને કરજો, સારી સફળતા મળી શકશે. આવું બધું જે ફળ છે એ આજે સવારે 6 થી લઈ રાત્રે 10:36 સુધીમાં તમે, પરંતુ રાત્રે 10:36 થી લઈ આવતીકાલે રાત્રે 9:17 સુધીમાં તમે કોઈ કાર્ય કરો છો તેનું ફળ બદલાઈ જાય. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસ સુધીમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી. આજે પણ રાત્રે 10:36 પછી પણ કોઈ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી, કારણ કે 14 પણ છે, અમાસ પણ આવશે. માટે આજે કરેલા કાર્યમાં કોઈ ખરીદી કરી છે તો કોઈ શક્તિશાળી વસ્તુથી નાશ થશે. તમે કોઈ પ્લોટ ખરીદ્યો હશે, કોઈ મકાન મિલકત ખરીદ્યો હશે તો સત્તાધારી વ્યક્તિ જે હોય છે એ છીનવી લે છે તમારી પાસેથી. બહુ યોગ્ય દિવસ નથી. આજે કોઈ પણ ધંધો ન ચાલુ કરશો, ન વેપાર કરશો, ન કોઈ ખરીદી કરશો, ન કોઈ વેચાણ કરશો. એ કરવાથી તમારી પર મોટી આપત્તિ આવી શકે છે, એ વસ્તુનો મોટે ભાગે નાશ થાય છે. આજે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. રાત્રે 10:36 થી લઈ આવતીકાલે રાત્રે 9 વાગ્યા સુધીમાં કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી, નવા વસ્ત્ર ધારણ કરવા માટે પણ યોગ્ય દિવસ નથી.
જો નવા વસ્ત્ર ધારણ કરશો તો દાઝી જવાનો યોગ ઉભો થશે. અને જે લોકો ફાયર બ્રિગેડમાં કામ કરતા હોય, ઇલેક્ટ્રિકમાં કામ કરતા હોય, રસોડાનું કામ કરતા હોય, અગ્નિ સાથેના, વીજળી સાથેના જે કંઈ કામકાજ કરતા હોય છે, વેલ્ડર વગેરે વેલ્ડિંગ કરતા હોય વગેરે માટે દાઝી જવાનો યોગ ઉભો થાય છે અને વધારે પ્રમાણમાં દાઝી જવાતું હોય છે. માટે બને ત્યાં સુધી નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. અને જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો તો ના જ કરશો. આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી તમે પત્નીની નજરમાં ઉતરી જશો, ગુનેગાર બની જશો. એ વાત નથી બસ. મારે ધ્યાન રાખવું. નવા વસ્ત્ર માટે ખાસ ધ્યાન રાખવાનું. નવા વસ્ત્ર એટલે તમે રેડીમેડ કપડા લાવો છો, કોઈએ ને કોઈએ પહેર્યા હોય એટલે એનું એટલું ફળ મળતું નથી. ઘણીવાર મળી જાય છે કે કોઈ ધારણ ન કર્યા હોય, તે વેલા તૈયાર એમ જ મૂકી રાખેલા તમે લીધા છે, પણ કોઈ ટ્રાય ન કરી હોય તો તમને એનું ફળ મળી જતું હોય છે. બાકી જે કપડા સીવેલા હોય, તમારા સિવાય કોઈ પહેર્યા જ ન હોય, એ વસ્ત્ર ધારણ કરવાથી આવું ફળ પ્રાપ્ત થાય છે. માટે આવું બધું જે ફળ છે, આજે રાત્રે 10:36 થી આવતીકાલે રાત્રે 9:17 સુધીમાં તમને મળે એમ છે. માટે બને ત્યાં સુધી ધ્યાન રાખીને કાર્ય કરજો. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર વૈશાખ માસે શુભે કૃષ્ણ પક્ષે ત્રયોદશીયાયામ ભૌમવા શરણવિત્તાયામ અંતર્ગત ચતુર્દશીયાયામ શિવરાત્રિ પરવે ભૌમવા શરણવિત્તાયામ. દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાઃ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો અનુસાર્થ સમ સિદ્ધિ અર્થમ લોકે સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે સર્વત્ર યશ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ ઇહ જન્મની જન્માંતરે વા સકલ દૂરિત ઉપશમનાર્થમ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ ત્રિવિધ તાપ ઉપશમનાર્થમ તથા ચ મમ જન્મ સમયે ઉદિત નક્ષત્ર યોગ કરણ રાશિ તિથિ વાર દેવતા દ્વારા અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ શુભ ફલ પ્રાપ્તિ અર્થમ જન્મ સમયે જન્મ કુંડલી મધ્યે દ્વાદશ ભાવ મધ્યે સ્થિત આદિત્યાદિ નવગ્રહ દેવતા દ્વારા યોગ મધ્યે દ્રષ્ટિ મધ્યે મહાદશા અંતરદશા પ્રત્યંતરદશા મધ્યે શુભ ફલ પ્રાપ્તિ અર્થમ અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ આદિત્યાદિ નવગ્રહ દેવતા અનુકૂલતા સિદ્ધિ અર્થમ દશ દિગપાલ દેવતા પ્રસન્નાર્થમ ભૂત પ્રેત પિશાચાદિ દ્વારા રચિત દોષ ભય રોગ નિવૃત્તિ અર્થમ તથા ચ મમ. હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ
જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત પુત્ર પૌત્રાદિ સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે, વિદ્યાર્થી છે, એ લોકોને પૂજા આપી છે, એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તર ઉત્તર દિવ્ય સફળતા સાનુકૂળતા પૂર્વક પ્રાપ્તિ અર્થમ. જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે, બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી પ્રીતિ પ્રાપ્તિ અર્થમ. વ્યાપાર વ્યવસાય મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણાએ બોલવાનું મમ ભય રોગ શત્રુ બાધા મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ. હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો, એ લોકો ભગવાનનું નામ બોલી દો દરેક જણા. બોલો દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે. પાણી મૂકી દેવાનું છે. હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણાત સર્વમ પરિપૂર્ણમસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણ વક્ષણ સહિત બોલો મમ સકલ મન કામના સિદ્ધિ અર્થમ પૂજન અર્ચન. જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી દો. બોલો દેવતાના ચરણ કમલે અર્પણમસ્તુ. પાણી મૂકી દો. ફરી પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકી દો. એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો. બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના. કહેવાનું કે હે પ્રભુ, મારાથી મારા પૂર્વજોથી મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો. અમે તમારા બાળક છીએ. હે પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો. નમસ્કારાન સમર્પયામિ. આહ્વાનમ ન જનામિ ન જાન પૂજાક્ષર મંત્રહેમ ક્રિયાન ભક્તિમ સરસ્વય પૂજન કમગતમ પાપમ ગોદાત્રમે ચાકના સંધિ પુણ્ય દર્શના ધન્ય હો દર્શનાર્થમ. હવે ઉભા થઈ જવાનું. શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.